ચાલો આજે એક એવી વાર્તા વિશે જાણીએ જે આપણને ચારિત્ર્ય અને નેતૃત્વ વિશે એક બહુ જ મોટો પાઠ શીખવે છે. આ વાર્તા છે ખાલી કુંડાણી. કે પ્રાચીન ચીનનો સમય છે. એક સમ્રાટ છે જે હવે વૃદ્ધ થઈ ગયા છે અને એમને એ વાતની ચિંતા છે કે એમના પછી આટલું મોટું રાજ્ય કોણ સંભાળશે. એમને એવો વારસદાર જોઈતો હતો જે ફક્ત શક્તિશાળી જ ન હોય પણ પ્રામાણિક પણ હોય. તો સમ્રાટે એક અનોખો રસ્તો કાઢ્યો. એમણે એક હુકમ બહાર પાડ્યો. નિયમો સાવ સીધા અને સરળ હતા. રાજ્યના દરેક બાળકને એક ખાસ બીજ આપવામાં આવશે. એમને એ બીજ ઉગાડવા માટે પૂરો 1 વર્ષનો સમય મળશે. અને જે કોઈ એમાંથી સૌથી સુંદર ફૂલ ઉગાડશે એ જ બનશે આગામી સમ્રાટ. પિંગ એક એવો છોકરો હતો જેને બાગકામનો જબરદસ્ત શોખ હતો. કહેવાય છે કે એના હાથમાં જાદુ હતો. એ જે કંઈ વાવે એ ખીલી ઉઠતું. એટલે જ્યારે એને સમ્રાટનું બીજ મળ્યું ત્યારે તો એની ખુશીનો કોઈ પાર જ ન રહ્યો. પિંગે તો પહેલા જ દિવસે ખૂબ જ આશા અને કાળજીથી એ બીજ વાવી દીધું. દિવસો ગયા, મહિનાઓ ગયા. એ રોજ એને પાણી આપતો, સારી માટી નાખતો, તડકામાં રાખતો. એણે પોતાની બધી જ મહેનત લગાવી દીધી. પણ 6 મહિના પછી પણ કશું જ નહીં. કુંડામાંથી એક નાનકડો અંકુર પણ ન ફૂટ્યો અને જોતજોતામાં આખું વર્ષ પૂરું થઈ ગયું અને પિંગના હાથમાં હતું એક ખાલી કુંડું. મહેલનું દૃશ્ય જોવા જેવું હતું. સેંકડો બાળકો હતા અને દરેકના હાથમાં મોટા મોટા રંગબેરંગી ફૂલોથી ભરેલા કુંડા હતા. ચારે બાજુ સફળતાનો માહોલ હતો અને એ બધાની વચ્ચે પિંગ ઊભો હતો, પોતાના ખાલી કુંડા સાથે. હવે પિંગ શું કરે? એની સામે 2 રસ્તા હતા. એક કે બજારમાંથી કોઈ સુંદર ફૂલ લાવીને પોતાના કુંડામાં રોપી દે અને સફળ હોવાનો ઢોળ કરે, પણ એમાં જૂઠાણા સાથે જીવવું પડે. અને બીજો રસ્તો હતો હિંમત કરીને પોતાનું ખાલી કુંડું જ લઈ જવું અને બધાની સામે નિષ્ફળતા અને શરમનો સામનો કરવો. અને પિંગે હિંમત બતાવી. એણે નક્કી કર્યું કે જે સત્ય છે એ જ બતાવશે, ભલે પરિણામ ગમે તે આવે. એ પોતાનું ખાલી કુંડું લઈને જ સમ્રાટ સામે હાજર થયો. જ્યારે સમ્રાટે પિંગનું ખાલી કુંડું જોયું ત્યારે એમના ચહેરા પર સ્મિત આવ્યું. એમણે આખા દરબારમાં એક એવી જાહેરાત કરી કે બધા ચોંકી ગયા. એમણે કહ્યું, મેં તમને બધાને જે બીજ આપ્યા હતા એ તો મેં પહેલેથી જ પાણીમાં ઉકાળી નાખ્યા હતા. એમાંથી છોડ ઉગવો શક્ય જ નહોતો. આ એક આંકડો બધું જ કહી દેશે. સેંકડો બાળકોમાંથી જે સાચો અને પ્રામાણિક હતો એવો ફક્ત એક જ નીકળ્યો, એ જ જેણે સાચી કસોટી પાસ કરી હતી. અને એ બાળક પિંગ હતો. સમ્રાટે કહ્યું, જે હિંમત અને પ્રામાણિકતા આ છોકરાએ બતાવી છે એ જ એક સાચા નેતાની નિશાની છે. અને એમણે પિંગને પોતાનો વારસદાર જાહેર કર્યો. આખી વાર્તાનો સાર છે અખંડિતતા. અખંડિતતા એટલે શું? એટલે કે પ્રામાણિક રહેવું અને સાચા નૈતિક સિદ્ધાંતો પર ચાલવું, ભલેને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય. તો જુઓ, આ નાનકડી વાર્તામાંથી આપણને કેટલી મોટી શીખ મળે છે. પહેલી વાત કે આપણું અસલી ચારિત્ર્ય ક્યારે પરખાય? જ્યારે કોઈ અઘરી પસંદગી કરવાની આવે ત્યારે. બીજી વાત કે સફળ દેખાવા કરતાં પ્રામાણિક હોવું એ 1000 ગણું વધારે મૂલ્યવાન છે. હિંમત એ નથી કે ડર ન લાગે. હિંમત એ છે કે ડર લાગવા છતાં સાચું બોલી શકાય. અને સૌથી અગત્યની વાત, એક મહાન નેતાનો સૌથી મોટો ગુણ તેની અખંડિતતા જ હોય છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આપણા પોતાના જીવનમાં એવી કઈ પળો આવે છે જ્યારે સાચું બોલવું બહુ અઘરું લાગે છે અને ખોટું બોલીને છટકી જવું સાવ સહેલું લાગે છે? જરા વિચારજો.